નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢમાં ઝાંઝરડા ચોકડીએ બનેલી આગની ઘટનામાં કુલ 6 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બન્યા છે, જેમાં 3ના મોત થયા છે. આ સમગ્ર બનાવવા મામલે મૃતકોના પરિવારજનોએ રોષ વ્યક્ત કરી જવાબદારો સામે કાર્યવાહી થાય ત્યારબાદ જ મૃતદેહને સંભાળવાની ચીમકી ઉચ્ચારતા મામલો ગરમાયો છે. મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે સમગ્ર ઘટના બની છે. ઝાંઝરડા ચોકડીએ ગેસની લાઇન પસાર થતી હોવાનું જાણતા હોવા છતાં મનપાના જેસીબીએ ખોદકામ ચાલુ કરતા અચાનક જ ગેસની લાઇનમાં ભંગાણ થયું અને તેમાંથી ગેસ બહાર નીકળવાનું ચાલુ થયું હતું. ગેસ બહાર નીકળવાનું ચાલુ થયું તેવામાં નજીક ગાંઠિયાની લારી હતી. લારીમાં ગેસનો ચૂલો અને તેલ મૂકવામાં આવેલું હતું અને ત્યાં આગ પકડાઈ ગઈ, જેના કારણે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાં જ મૃતક મહિલા અને તેની પુત્રી દુકાનમાં હતા અને ત્યાં નાસ્તો કરવા આવેલા હિરેનભાઈ રાવડિયા પણ દુકાનમાં ઘૂસી ગયા. દુકાનનું શટર બંધ કરી દીધું હતું, જેના કારણે 3 વ્યક્તિઓ અંદર ગુંગળાઈ મોતને ભેટ્યા હતા. આ ઉપરાંત અન્ય 3 ઈજાગ્રસ્તો છે, તેમાં એક વ્યક્તિ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. એક વ્યક્તિ લારી ધારક હતા, તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ધારાસભ્ય, મેયર સહિતના મનપાના પદાધિકારીઓ અને ભાજપના આગેવાનો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. મૃતકના પરિવારજનોમાં મનપાની બેદરકારી સામે રોષ ફાટી નીકળ્યો છે અને તમામ મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. તેઓની માંગણી છે કે पहला जवाबदारों पर कार्यवाही કરવામાં આવે. जूनागढ़ में झांझरड़ा चौकड़ी के पास में आज सुबह आग की घटना बनी है। तो उसमें यहाँ टोरेंट गैस की एक पाइपलाइन पसार हो रही थी, उसमें डैमेज होने के कारण गैस लीकेज हो गई थी और नज़दीक की जो फरसान की दुकान थी तो वहाँ से आग लगने की वजह से ये घटना हुई, ऐसा मानना है प्राथमिक। कुल 6 लोग है उनको ईजा हुई है, उसमें से 3 कैजुअलिटी भी है। तो पूरी घटना का जिला कलेक्टर साहब के मार्गदर्शन में मॉनिटरिंग हम कर रहे हैं और जांच के भी आदेश हुए हैं। जो भी भोग बने हैं उनके परिवार को सरकार की तरफ से जो भी सहाय मिलती है उसके लिए भी हमने दरखास्त करने वाले हैं और उनको जल्दी से सहाय मिल जाए ऐसा प्रयास किया जाएगा और सभी घटना का जो अहवाल है वो कलेक्टर साहब को भी भेजा जाएगा। આપના નામથી જે હું બનાવવાનો તમારું નામ? મારું નામ મનીષ ડઢાણીયા છે. ઝાંઝરડા ચોકડીએ આજે જ્યારે ખાડાનું કામ ચાલુ હતું તેમાં જેસીબીથી ગેસની લાઇનની માં જેસીબી અડી ગયું, એમાં બ્લાસ્ટ થયો. એમાં જે તે સમયે અત્યારે એક બેન છે સોલંકી, એક દીકરી છે 3-4 વર્ષની અને એક ભાઈ છે ગોલાધરના. એ ત્રણેયનું અત્યારે અવસાન થયેલું છે. એકને કેજેમાં એડમિટ કર્યા હતા અને એને અત્યારે રાજકોટ સિવિલમાં રિફર કર્યા છે. એક અત્યારે સિવિલમાં સારવાર લઈ રહ્યા છે. આના ઉપર ગંભીર પગલાં લઈ અને જે તે જવાબદાર હોય તેની ઉપર કાયદેસર કાર્યવાહી થાય એવી મારી વિનંતી છે. ઘટના સ્થળે શું બનાવ બન્યો હતો? ઘટના સ્થળે જે ત્યારે જેસીબી ચાલતું હતું અને જેસીબીથી પાઇપની લાઇન તૂટી અને ત્યારે બ્લાસ્ટ થયો. એમાં એક ગેસની બોટલ ફાટી છે અને આ લોકો ત્યારે 3 અંદર દુકાનની અંદર હતા. ત્યારે ફાયર બ્રિગેડની ગાડી આવી, ફાયરમાં આગ બધી કાબૂમાં લીધી અને પછી શટર ખોલી અને 3ને ડેડ બોડીને બહાર કાઢી છે. ફાયરની ગાડી કેટલા ટાઈમમાં ત્યાં પહોંચી? ફાયરની ગાડી ઓછામાં ઓછી 35 થી 40 મિનિટ પછી પહોંચી છે. જે આ ઝાંઝરડા ચોકડી આગનો જે બનાવ બનેલો છે તેના વિશે શું કહેવું? યુથ પુરોહિત, યુથ કોંગ્રેસ પ્રમુખ. આજે જે આ ઝાંઝરડા ચોકડી જેવો જે ભરચક વિસ્તાર છે તેમાં જે આ 3 લોકોના મૃત્યુ થયા છે તેને તો પહેલા મારી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવું છું અને એ આત્માને સદગતિ મળે તેની માટે ભગવાન પરમાત્માને પ્રાર્થના કરું છું. આજે આ ઝાંઝરડા ચોકડી જેવો ભરચક વિસ્તાર છે, ત્યાં આવી રીતની આ દુઃખદ ઘટના બની છે. તેમાં ક્યાંક ને ક્યાંક જવાબદાર આ ટોરેન્ટ ગેસની એજન્સી અને મહાનગરપાલિકા બંને છે. આની પહેલા કાલે જ અહીંયા મધુરમ બાયપાસ રોડ ઉપર બીજી એક લાઈન તૂટી હતી, ત્યારે ત્યાં પણ આ જ રીતની ઘટના બનતા રહી ગઈ હતી. તોય છતાં પણ આ કંપનીના જે વર્કર છે કે તે જે કોન્ટ્રાક્ટર છે તેને કોઈ પણ જાતનું સંજ્ઞાન ન લીધું, તેને કારણે ક્યાંક ને ક્યાંક આજે આ ઘટના બની છે તેવું લાગી રહ્યું છે. અહીંયા આ વિસ્તારમાં જે ભરચક વિસ્તાર છે ત્યાં આ રીતના ગેસની પાઇપલાઇનને ખોદવાનું કામ
ચાલુ દિવસ દરમિયાન કરવું એ પણ એક મોટી ભૂલ છે. અને બીજું કે અહીંયા ઝાંઝરા ગામમાં જે ફાયર સ્ટેશનની મંજૂરી મળી ગઈ છે તેને પણ જલ્દીમાં જલ્દી ચાલુ કરવું જોઈએ, કારણ કે આજે આ જો ઘટના બની આજુબાજુમાં કે ફાયર સ્ટેશન હોત તો આજે જેટલા આ લોકોના જીવ ગયા છે તેમાંથી કોકને ને કોકનો જીવ બચી શકત. પણ આજે જે આ ઘટના બની છે તેમાં ક્યાંક ને ક્યાંક સંપૂર્ણપણે હું તો એમ જ કહું છું કે જુનાગઢ મહાનગરપાલિકા અને આ ટોરેન્ટ ગેસ જ જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે. ઘણી જગ્યાએ જુનાગઢના જે ગલીઓ છે, રોડ છે, ઘણી જગ્યાએ ખોદકામ કરવામાં આવે છે. આવી ઘટના બીજી વખત ન બને એના માટે તમે શું કહેશો? આવી ઘટના બીજી વખત ન બને તેના માટે હું એટલું જ કહીશ કે ક્યાંક ને ક્યાંક ફાયર સેફટીનું પણ એટલું ધ્યાન રાખવું જોઈએ. ભલે તમે ટોરેન્ટ ગેસની લાઈન નાખો, તમે અંડરગ્રાઉન્ડ ગટર યોજના કરો, પણ તમને એટલી તો ખબર પડવી જોઈએ કે જ્યાં ગેસની લાઈન હોય ત્યાં ગટરના ખોદકામ ન કરવાનું હોય. આ જે આવું ઘટના બીજી વખત ન બને તેની માટે ટોરેન્ટ ગેસના તમામ સ્ટાફે અને મહાનગરપાલિકાએ સંપૂર્ણપણે સાવચેતીથી આ કામ કરવું જોઈએ અને આ લોકોને પૂરતું વળતર આપવું જોઈએ. જે મૃતકો છે તેને પૂરતું વળતર આપવું જોઈએ અને એ લોકોને ક્યાંક ને ક્યાંક આમાં દુર્ઘટનામાં જીવ ગયો છે તે લોકોને ક્યાંક ને ક્યાંક ન્યાય મળવો જોઈએ.